નમસ્કાર ફ્રેન્ડ્સ, આવી ગયા છે ગુડ ન્યૂઝ જે છે શિક્ષક અભિયોગ્યતા 2026 કસોટીનું જાહેરનામું આજ રોજ બહાર પડી ગયું છે। ઘણા બધા મિત્રોના મનમાં એક બાબત છે ચોક્કસ નોંધનીય હતી કે ભાઈ અમારે કઈ કઈ ભરતીની અંદર છે એપ્લાય થવું જોઈએ। અને ખાસ આપને જણાવી દઈએ કે અહીંયા વોકેશનલ સ્કિલ પણ ભણાવવાની ભલામણ 2020ની જે શિક્ષણ નીતિને આધારે છે। તો 2023 પછી 3 વર્ષે પ્રસ્તુત પરીક્ષા લેવાની છે। ફટાફટ તારીખો યાદ રાખી લેજો કે 12/2026 એટલે કે આજ રોજ જાહેરનામું બહાર પડી જશે। 18 તારીખથી 27 તારીખ સુધી આપ એના ફોર્મ ઓનલાઈન ભરી શકો છો। 18 થી 28 સુધી તમારે ફી પણ ઓનલાઈન ભરવાની છે અને 26/4/2026ના રોજ તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે લેવાની છે અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક જે કસોટી છે એ જૂન 2026ની અંદર એનું આયોજન થવાનું છે। મિત્રો વાત કરીએ તો વિષયોના સંદર્ભમાં શિક્ષક અભિરુચિ કસોટી અંતર્ગત ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમન 1974ની જોગવાઈ અનુસાર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા સૂચવવામાં આવેલ નીચે મુજબના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં દર્શાવેલ વિષયોની કસોટી યોજવામાં આવશે। મિત્રો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સોશિયલ સાયન્સ, મેથેમેટિક્સ, સંસ્કૃત, કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર આટલા વિષયો માટે મિત્રો જગ્યાઓ બહાર પડી ચૂકી છે। તમે પણ જો BRSની સાથે B.Ed કરેલું છે તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો। મિત્રો પરીક્ષા ફીનું માળખું છે 500 રૂપિયા છે। કસોટીની માટે આપણે એક વિડીયો બનાવેલો છે જે ડિસ્ક્રિપ્શનમાં મળશે આપને કે કઈ રીતનું પેપરનું માળખું રહેવાનું છે। તો જે ઉપરોક્ત તારીખો છે એ તારીખોની અંદાજિત તમારે તૈયાર રહેવાનું છે પોતાના ફોર્મ ભરવા માટે। મુખ્ય કસોટીનું સ્વરૂપ વિશે વાત કરું તો કટ ઓફ છે તે કટ ઓફ કે જેથી વધુ ગુણ મેળવનાર મુખ્ય કસોટી છે એની અંદર સિલેક્શન થતા હોય છે। પ્રશ્નપત્ર બંનેની અંદર 100 માર્કનું રહેતું હોય છે। હવે કટ ઓફ કેટલું રહે છે તો આ બધાને જણાવી દઉં કે 35-70 માર્ક છે એ પાસિંગ ગણાય છે અને એ સિવાયના પણ પેપરના આધારે છે કટ ઓફનો નિર્ણય છે લેવામાં આવે છે। તો બિલકુલ આપ આ બાબત છે એને ધ્યાને રાખીને આપની તૈયારી છે એને સાનુકૂળતાપૂર્વક વધારી દેજો અને જ્ઞાન ઝલક છે આપને દરેક પળે પણ આની માટે મદદરૂપ બનતું રહેશે। તો જે પણ મિત્રો પરીક્ષા આપવાના છે કે નહીં મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો।